ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આજે જાણે આગનું ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક 3 આગની ઘટનાઓ સામે આવી છે. શહેરની નવજીવન હોટલ પાછળ આવેલ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નેશનલ હાઈવે નજીક જ આ ઘટના બની હોવાથી વાહન ચાલકોમાં પણ ફાળ પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નવજીવન હોટલના પાછળના ભાગે આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ભંગાર અને કેમિકલયુક્ત કન્ટામિનેટેડ બેરલ હોવાને કારણે આગ જોતજોતામાં રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી ઉડતા દેખાતા હતા, જે કિલોમીટરો દૂરથી પણ નજરે પડતા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અંદાજે 5 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલ તમામ ભંગાર અને બેરલ બળીને ખાખ થઈ ગયા છે. એક જ દિવસમાં આગની ત્રીજી ઘટનાને પગલે વહીવટીતંત્ર પણ દોડતું થયું છે. જીપીસીબી ના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કેમિકલના ખાલી બેરલ અને ભંગારના સ્ટોરેજમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની શંકાએ જીપીસીબી વિભાગ દ્વારા ગોડાઉન માલિકને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.